હવે શું કહેવાનું હતું, બે ત્રણ વાત કહેવા નથી પણ ભૂલાઈ ગઈ છે મને પાછી. આજે ઘરે આવવાના છે અને એના માટે ફૂલ તૈયારી થઈ રહી છે. ફરવા માટેનું એક આ છેલ્લું સ્થળ છે અને આજે પૂરો દિવસ સવારથી લઈને સાંજ સુધી એટલું એન્જોય. તો આવી જાજો બેટ જો 3 કાના મેચિંગ થઈ ગયા છે જો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો અમે આવ્યા છીએ બેટ દ્વારકા. જો હા, અમારું બેટ દ્વારકા. અને અહીંયા જો અંદર ઘડી ફાંકી બનાવે બધા. અહીંયા અત્યારે ફોટા પાડે, નકરા બધા ફોટા જ પાડે છે. જુઓ, વિડીયા ઉતારે ને ફોટા પાડે ને એની સિવાય બીજા કંઈ કામ જ નથી. અમારા પપ્પોએ જો અહીંયા 3 કાના ચડાવી દીધા છે અને 1 કાના નાઈ બિહાર દીધેલા છે. અને આ બાજુ છોકરાઓ બધા આમથી આમ જાય છે, બનાવશે. અને મારે એક વિડીયો ઉતારવાનો છે તો હું વિડીયો ઉતાર લઉં એકાદો. હાઈલ આવતા હોય એમ કરીને અહીં પોગી ગયા તો પાછું આમ કરીને આમ કરી દેવાનું તરત, મોઢા નો આવવા જોઈએ. બરોબર. પછી આમ કરીને આમ અડી લે. મને એમ પાછું માથે ઘડીકમાં નથી. સનસેટ થાય છે દ્વારકામાં છે. જો વિડીયો ઉતારીશું. સનસેટ થાય છે ને આ જો બે માણા વિડીયો ઉતારે છે. જો આ દ્વારકા અમે હાલીને જાય છે. ગાડીઓ તો અમારી એમ આગળ વહી ગઈ પણ અમે અહીંથી હાલીને જાય છે આગળ. એ બધા આગળ જો ઓલે પણ ફોટા પાડે છે સાઈડમાં. જો હા એ જો ઓલા બે જાય છે ને ત્યાં જ છે. તો એના સાઈડમાં બધા ફોટા પાડે છે. હું એ ત્યાં જાઉં છું અત્યારે. અહીંથી હાલીને જઈએ છું અને આ જો બે હાલા આવે ને ફોટા પાડતા આવે છે. જો વિડીયા ઉતારતા આવે બે. અને હવે હું ત્યાં જાઉં છું બધા છે ને ત્યાં. અને હવે અત્યારે તો ખાવ દિયાથમાં ગયો છે મંદિરે. લગભગ દર્શન તો નહીં થાય એવું લાગે છે. જાય તો સહી પણ દિયાથની ગયો એટલે પછી હવે દર્શન તો નહીં થાય. દિયાથમાં પછી મંદિર બંધ થઈ જાય એવી રીતે કહે છે, એટલે કાંઈ ખબર નથી. તો પણ હું જાઉં છું. અવાજ હાફ સડી ગયો છે બોલી. જો અહીંયા ફોટા પાડે છે. અમે અહીંયા બેઠા છીએ. છોકરા ને જો આમ વૈયા ગયા છે હવે હાંસવે. અને જો અહીંયા કાના ભગવાનનો વિડીયો હું લઈને ઉતારતી હતી ને, વિડીયો ઉતાર્યો ને જય દ્વારકાધીશ. આ જો ફોટા પાડે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અમે અત્યારે જો આ જગ્યા ઉપર આવેલા છીએ. આ જગ્યાનું નામ તો મને તો મગજમાં નથી પણ જો આ જગ્યા ઉપર અમે આવેલા છીએ. બેટ દ્વારકાની શેરીઓમાં હાલા જાય છીએ અમે બધા. મીત તમારે જો કાના ભગવાનને મૂકતો નથી. જો બેટ દ્વારકાની શેરીઓમાં હાલા જાય છીએ અત્યારે. બધા આગળ છે ને પાછળ છે ને એવી રીતે છે. અમારે જો બપોર મેડમ દીદી અમારે આ કાના ભગવાનને લઈને આવી જાય છે. જો એની પણ હા કાનાને જો બીજા નવા કપડા બદલે નાખ્યા. અને જો બધા ઓલા ક્યાં પાછળ રહી ગયા, આગળ વહી જાય એમ ને. અડધા આગળ હેલા જાય છે અને અમે છીએ પાછળ. ક્યાં છે સારું તો અમે હે ને અડધે પહોંચીને પાછા બતાવશું તમને. તમે જોઈ શકો છો આજે લાલા ભગવાન લીધા છે. લાલા ભગવાન આજે ઘરે આવવાના છે અને એના માટે ફૂલ તૈયારી થઈ રહી છે. હા, મિતભાઈ કીધું એટલે તમને મોટા કાનોડાના દર્શન કરાવી દઉં. હલો 8:30 એવા મંદિર બંધ થઈ જાય એમ કે છે. એ પછી આપણે કરી નાખશું. હા પછી ને આજે હરખું કરી નાખશું. ચાલો અમે તો લીધું એટલે અત્યારે લીધું. હા ફરવા માટેનું એક આ છેલ્લું સ્થળ છે અને આજે પૂરો દિવસ
સવારથી લઈને સાંજ સુધી એટલું એન્જોયમેન્ટ કર્યું છે ને કે એની વાત જ જવા દો, કેમ કે ફૂલ એન્જોયમેન્ટ ફેમિલી સાથે હતું એટલા માટે. એ વાત સાચી. હવે જો બધા લે છે અમારે આને લેવા હે ભગવાન, પણ મિતને કપડા ને એવું લેવું છે. આગળ હેલા જાય છે 30 રૂપિયા મારા જેઠાણી જવો સંદન લીધું છે તો રાજી રાજી થઈ ગયા છે. અને જ્યારે અમને પાણીપુરી ખવડાવશે ત્યારે અમે બહુ રાજી રાજી થઈ હા ત્યારે બહુ રાજી રાજી થઈ જશે. બસ એક આ બેનું બાજવાનું જ ન બસ એની સિવાય હા બે ને બાજુ લઈ આવતા આપણે અહીંયા પેલે રહેવા આવો માઈ નથી લઈ આવતા. પપ્પુજી નેમિસા દીદીને દઈ દે કે ભાઈને દઈ દે, ગમે ને એકને દઈ દે ઘડીક વાર બસ. હા બેટ દ્વારકાનો ગેટ. અંદર જવાનો વિડીયો ઉતારવા દેતા કે ન દેતા એ ખબર નથી, પણ અહીંથી બંધ કરી દઉં છું હું અત્યારે. અત્યારે હા એના 150 રૂપિયા હું લેવા રહી ગયા પાછા બે ત્રણ લેવા રહી ગયા. જો કેવું બેટ દ્વારકાની શેરીમાં જો કાના ભગવાન તો જો અહીંયા જો અહીંયા જોઈ હા જો અમે શેરીમાં હેલા જઈએ છીએ અને હા તો કયું છે એ તો નથી ખબર, આપણે તો એનું કાંઈ પ્રમોશન તો નથી કરતા. હા નવો બન્યો છે તો આવી જાજો બેટ દ્વારકામાં. બધું મળી જવાનું છે કાંઈ શું બધું મળી જવાનું છે. આ બધે પાછળ રહી ગયા છે જો ગાવું આટા મારે છે એને એ અહીંયા કેવી રીતે પોગી જતી હોય છે. જો દ્વારકાથી ઘરે આવતા રહ્યા છીએ અને અમે સવારમાં કેટલા વાગે આવ્યા હતા 6:30 એવા અહીંયા ઘરે પહોંચ્યા હતા અને પછી આવી નાસ્તો ને એવું કર્યું ને પછી પાછા નાસ્તો વાસ્તો કરી અને રાત આખી ગાડીમાં જતા તો પછી નાસ્તો કરીને સૂઈ ગયા પછી કેટલા વાગે 9 વાગે કે એમ સુતા પછી 2-1 વાગે એમ ઊભા થઈને પાછું ખાધું, ખાઈને પછી પાછું છોકરાઓને નવરાવવાનું કહું એવું બધું કર્યું ને તો પાછો ટાઈમ વયો ગયો એટલો. અને શું કહેવાનું હતું પછી વિડીયો નહોતો ઉતારવાનો. અમે બેટ દ્વારકા ગયા ને તો મારા ફોનમાં પાછું ચાર્જિંગ પૂરું થઈ ગયું તો વિડીયો ઉતારવાનું ન રહ્યું. પછી બીજા ફોનમાં તો 2-3 વિડીયા ઉતાર્યા હતા, બીજા ફોન અમારો હતો ને એમાં 2-3 વિડીયા ઉતાર્યા હતા મેં. અને પછી ઈવડા એમાંથી લઈને મેં એકદમ આમાં નાખી દઈશ એટલે એ વિડીયા એમાં એ ફોનમાંથી આમાં આવશે. હવે શું કહેવાનું હતું 2-3 વાત કહેવા નથી પણ ભૂલાઈ ગઈ છે મને, પાછી કંઈ યાદ નથી આવતું, હવે ભૂલી ગઈ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ જ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાપા સીતારામ, જય દ્વારકાધીશ, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો પાછા કોઈ. હા.